પ્રાણીઓમાં અલિંગી પ્રજનનની ચોથી પદ્ધતિ છે અવખંડન. અવખંડનમાં કોઈ પણ પ્રાણી અથવા તો સજીવ નાના નાના ભાગોમાં ખંડિત થાય છે અથવા તો અવખંડન પામે છે. ત્યારબાદ દરેક ભાગ પોતાના ખૂટતા ભાગ વિકસાવીને પૂર્ણ પ્રાણીમાં ફેરવાય છે. તો પોતાના ખૂટતા ભાગ વિકસાવીને પૂર્ણ પ્રાણીમાં ફેરવવાની આ પ્રક્રિયાને પુનઃ નિર્માણ કહે છે. તો દરેક ભાગ પુનઃ નિર્માણની પ્રક્રિયા દ્વારા પોતાના ખૂટતા ભાગ વિકસાવીને પૂર્ણ પ્રાણીમાં ફેરવાય છે. દાખલા તરીકે પ્લેનેરિયા, હાઇડ્રા, સ્ટારફિશ અથવા તો તારા માછલી કે જેને સ્ટારફિશ પણ કહેવામાં આવે છે. તો આવા સજીવોમાં અવખંડન દ્વારા સજીવોનું પુનઃનિર્માણ થઈને સંતતિ બને છે. ઉદાહરણ જોઈએ તો તે છે દાખલા તરીકે પ્લેનેરિયા. તો પ્લેનેરિયામાં અવખંડન થાય ત્યારે તે જુદા જુદા ભાગોમાં વહેંચાય છે. અને જુદા જુદા ભાગોમાં વહેંચાઈને પુનઃ નિર્માણની પ્રક્રિયા દ્વારા એ દરેક ભાગો નવા સજીવોનું સર્જન કરે છે, એટલે કે ખૂટતા ભાગો વિકસાવી લે છે. આમ સ્વતંત્ર સજીવો તરીકે વર્તે છે. આ પ્રક્રિયાને પુનઃનિર્માણની પ્રક્રિયા કહે છે અને પુનઃનિર્માણની પ્રક્રિયા દ્વારા સંતતિના નિર્માણની ક્રિયાને અવખંડન કહે છે.